વેલિડેશન કંટ્રોલ છે જે આપણને ઇઝી રીતે પ્રોવાઈડ કરે છે અને એની પાસે પાવરફુલ વે છે આપણી એરર છે કે નહીં ચેક કરવાનો. ઇફ નેસેસરી ધેન ઇટ ડિસ્પ્લે એરર મેસેજ ફોર યુઝર. તો ફર્સ્ટ ઓફ ઓલ વેલિડેશન કંટ્રોલની ડેફિનેશન જોઈએ આપણે. તો વેલિડેશન કંટ્રોલની ડેફિનેશન છે ને આવી રીતે તમે લખી શકો કે ઇટ ઇઝ યુઝડ ASP.NET સ્ટાર્ટ કરી દે એટલે સ્ટાર્ટ થતું થાય. It is used for user input. આપણે યુઝર ઇનપુટ માટે યુઝ કરીએ છીએ. Is to be able to check that information user enter is valid or not. યુઝરે ઇન્ફોર્મેશન વેલિડ એન્ટર કરી છે કે નહીં ચેક કરવા માટે. તો ASP.NET પાસે પ્રોવાઈડ a set of validation control. સેટ ઓફ વેલિડેશન કંટ્રોલ કયા કયા છે એ જોઈએ આપણે. એની પાસે 6 વેલિડેશન કંટ્રોલ છે. ફર્સ્ટ રેગ્યુલર એક્સપ્રેશન, સેકન્ડ રેન્જ વેલિડેટર, થર્ડ કમ્પેર વેલિડેટર, required field validator, custom validator and validation summary. આજે આપણે આ બધા ચેક કરશું. બરાબર, આ 6 વેલિડેશન કંટ્રોલ છે એ આજે આપણે જોશું. તો સ્ટાર્ટ કરીએ. Validation control are also responsible to validate data of an input control. Whenever you provide any input, it perform validation and display error for user. આપણી એક નવી વેબ એપ્લિકેશન લઈ લીધી છે. આની અંદર હું એક વેબ ફોર્મ લઈ લઉં. રજિસ્ટ્રેશન ફોર્મ બનાવી લઈ જેની અંદર આપણે વેલિડેશન છે કે નહીં ચેક કરશું. આ તમારે PHPના પ્રોજેક્ટમાં પણ કામ લાગશે. તમે રજિસ્ટ્રેશન ફોર્મ ને લોગિન ફોર્મ લીધું હશે, તમારા પ્રોજેક્ટમાં એક્ઝામિનરનો પહેલો ક્વેશ્ચન જ એ હશે કે તમે વેલિડેશન લીધું છે કે નહીં. પણ જેણે ASP.NETમાં પ્રોજેક્ટ કરતા હોય એને આમાં કામ લાગે. બાકી આવા જ વેલિડેશન તમારે PHPની અંદર યુઝ કરવાના છે. રજિસ્ટ્રેશન ફોર્મ. રજિસ્ટ્રેશન ફોર્મની અંદર આપણે એક ટેબલ લઈ લઈ અને જેની અંદર આપણે બધા કંટ્રોલ લેશું. અહીંયા મારે ટેબલ ઇન્સર્ટ કરવું છે. તો ટેબલ જેની રો ભલે 2 જ રહી, 2 ની 3 રો લઉં છું એન્ડ રો કોલમ 3 અને રો 8 લઈ લઈએ છીએ અત્યારે આપણે.
મેડમ, યસ હર્ષ. આમાં આપણે ટેબલમાં ડિઝાઇન ને બધું પેજ ને ડિઝાઇન કરવું હોય તો એ કેનાથી થાય? ઈ જ કરું છું. જો ફરી પાછું કહું, આ રજિસ્ટ્રેશન ફોર્મ તો ખાલી લખ્યું જ છે અહીંયા, બરોબર? હવે અહીંયા મારે ટેબલ લેવું છે. જો ઇન્સર્ટ અહીંયા મેં લીધું. હવે અહીંયા શું કરવું છે? ટેબલ લેવું છે. તો અહીંયાથી પણ તમે લઈ શકો, અહીંયાથી પણ લઈ શકો. અહીંયા HTML અને ASP.NET નું ટેબલ આવે જ છે, પણ હું અહીંયાથી લઉં છું અત્યારે મેનુમાંથી. ઇન્સર્ટ ટેબલ, જો અહીંયા ક્લિક કરું છું, બરોબર? આની અંદર તમારે કોલમ જેટલી લેવી હોય એટલી અને રો જેટલી લેવી હોય એટલી. કોલમ મારે 3 લેવી છે, રો હું અત્યારે લઈ લઉં છું 8, બરોબર? પછી અહીંયા તમારે કોઈ પણ સેટિંગ કરવું હોય, ફોર એક્ઝામ્પલ અલાઇનમેન્ટ છે, હું સેન્ટર લઉં છું અત્યારે. અને અહીંયા ફ્લોટ 70 એવું, અહીંયા સાઇઝ, અહીંયા તમારે કલર આપવો હોય, બોર્ડર કલર, બેકગ્રાઉન્ડ કલર, તો તમારે જે અહીંયા આપવું હોય એ તમે અહીંયાથી આપી શકો, બેકગ્રાઉન્ડ કલર, બરોબર? અહીંયા આમાં પિક્ચર રાખવું હોય બેકગ્રાઉન્ડમાં, તો અહીંયા તમે કોઈ પણ પિક્ચર આપી શકો. હવે હું ઓકે કરી દઉં છું. જો ટેબલ આવી ગયું, દેખાય છે? હવે આ સેન્ટરમાં આવી ગયું છે, પણ હવે હું આની અંદર શું લખી નાખીશ? એન્ટર નંબર. આપણે મેડમ આ કોડ હે, બરોબર? એની અંદર ટેબલ નું નેમ H1 કરીને આપણે લીધું, એટલે કે HTML નો ટેગ લીધો આપણે. તો આપણે ત્યાં ઇનલાઇન CSS લખી શકીએ? હા, લખી શકો. ઓકે. હવે એન્ટર. આની અંદર આપણે ફર્સ્ટ નેમ રાખીએ, ફર્સ્ટ નેમ. પણ આનું અલાઇનમેન્ટ છે ને લેફ્ટ છે, એની જગ્યાએ હું રાઈટ કરી દઉં છું. અહીંયાથી તમે અલાઇનમેન્ટ સેટ કરી શકો, જસ્ટિફાઈ રાઈટ, બરોબર? ફર્સ્ટ નેમ. અને બધાને આપણે આપી દઈએ બોલ્ડ, એટલે કંઈક દેખાય. આ કલર નથી મજા આવતી? અહીંયાથી કલર તમે ચેન્જ કરી શકો. NVPS રજિસ્ટ્રેશન અને ડિઝાઇનિંગ માંથી કરીએ આપણે. કલરની પ્રોપર્ટી મળતી નથી અત્યારે, આપણે કલર રહેવા દઈ દો, બરોબર? અહીંયા બીજી કલર મળી ગઈ. થોડોક લાઇટ કલર રાખીએ એટલે આપણને થોડુંક દેખાય. આ ટીડી માટે થયું, ખાલી ટીડી માટે નહીં, આપણે ટેબલ માટે બીજી કલર રાખવો છે. અરે મળી ગઈ. હવે અહીંયાથી ટેબલ બીજી કલર. દેખાય છે બધાને ટેબલના ફોન્ટ? તો બહુ માથાજીક ના કરીએ, કલરની અંદર દેખાતા હોય તો. દેખાય છે કે નથી દેખાતા? કે બધા રાખીને જતા રહ્યા ફોન? દેખાય. ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, પાસવર્ડ,
મેમ હિનાને એડ કરો. હા, કમ્પેર પાસવર્ડ, ઈમેલ, ફોન નંબર, એજ, અહીંયા આપણે એક બટન લઈ લઈએ. બરાબર. હવે આ બધા માટે આપણે લઈ લઈએ એક એક ટેક્સ્ટ બોક્સ. બરાબર. ફર્સ્ટ નેમ માટે, લાસ્ટ નેમ માટે, પાસવર્ડ, કમ્પેર પાસવર્ડ, ઈમેલ નંબર, ઈમેલ, ફોન નંબર અને એજ. હવે જ્યારે આ બટન ઉપર ક્લિક કરે ને, આ બધાની એકવાર આઈડી પ્રોપર્ટી સેટ કરી દેવાની. txt_fnm, txt_lnm, txt_pwd, txt_cpwd, txt_email, txt_phone number and txt_age. બરોબર. આ બધાની આઈડી પ્રોપર્ટી આપણે સેટ કરી દીધી. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરે ત્યારે અહીંયા આવી જવું જોઈએ રજિસ્ટર. હવે આપણે એક બટન લઈ લીધું, આ ફોર્મ તૈયાર કરી લીધું. બરોબર. હવે જ્યારે આપણે આને રન કરીએ છીએ તો અહીંયા આપણે શું આવવું જોઈએ? બધા વેલિડેશન કંટ્રોલ આવવા જોઈએ કે હું ડાયરેક્ટ સબમિટ ના કરી શકવી જોઈએ. કંઈ પણ વેલ્યુ અહીંયા આમ રજીસ્ટર કરું છું તો આ રજીસ્ટર ડાયરેક્ટ ના થવું જોઈએ. અહીંયા એરર આવી જોઈએ કે પહેલા તમે આ બધી ઇન્ફોર્મેશન ફિલઅપ કરો. તો એના માટે આપણે શું કરવાનું છે? તો એના માટે આપણે અહીંયાથી વેલિડેશન લઈ શકીએ. આ સ્ટાન્ડર્ડ કંટ્રોલ છે ને, એમ ASP.NET પાસે વેલિડેશન કંટ્રોલ પણ છે. જો અહીંયા વેલિડેશન કંટ્રોલ, વેલિડેશન ઉપર ક્લિક કરી આપણે આ 1 by 1 બધા વેલિડેશન કંટ્રોલ છે એ લેશું. હવે પેલો કંટ્રોલ છે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર. રિક્વાયર્ડ એટલે HTML ટેગની અંદર તમે રિક્વાયર્ડ નો યુઝ કર્યો હશે. બરોબર. રિક્વાયર્ડ ફિલ્ડ છે એટલે કમ્પલસરી ઇનપુટ કરેલું હોવું જ જોઈએ. જો બ્લેન્ક ડેટા હોય તો રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર કંટ્રોલ છે એ એરર અકર કરે. તો રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર કંટ્રોલ છે એ એના માટે છે કે એ વેલિડેટ છે કે નહીં એ ચેક કરવા માટે. તો એની જે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર કંટ્રોલ છે એની પ્રોપર્ટી કઈ કઈ છે એ જોઈ લઈએ આપણે. તો આની અંદર ચેક કરવાની પહેલા તો અહીંયાથી જ કહી દઉં. આની અંદર ડિસ્પ્લે જે છે એને સ્ટેટિકમાંથી શું કરવાનું? ડાયનેમિક. કેમ કે જ્યારે આપણે પ્રોજેક્ટ બનાવતા હોઈએ ત્યારે બધી જાતની જે વેલિડેટર કંટ્રોલ છે એ ડાયનેમિક રીતે અકર થવા જોઈએ કે જેમાં હું એન્ટર કરી દઉં તો ફરી પાછું એ એરર અકર ના થવી જોઈએ. અને જો એમાં એન્ટર ન કરું તો ઈ એરર અકર થવી જોઈએ. બરોબર. અને શું કહેવાય? ડાયનેમિક. પેલું રિફ્રેશ કરીએ અને પાછું એન્ટર કરીએ તો એમને તમારી એરર ડિસ્પ્લે છે તો એ સ્ટેટિક કહેવાય. બરોબર. તો આ ડાયનેમિક કરવાની કે જ્યારે હું એન્ટર ન કરું તો જ એરર અકર થવી જોઈએ, એન્ટર કરું તો ન થવી જોઈએ. ઘણીવાર શું થાય કે તમે ફોર્મ રન કર્યું હોય અને એન્ટર નથી કર્યું, સબમિટ કર્યું તો એરર એમનેમ રહે. ફરી પાછું એન્ટર કરો છો તો એમનેમ રહે. એને કહેવાય સ્ટેટિક કે તમારી એરર એમનેમ જ રહે. એટલે આપણે ડાયનેમિક રીતે આપણે આને યુઝ કરવો છે વેલિડેશન કંટ્રોલનો. તો ફર્સ્ટ પ્રોપર્ટી સેટ કરવાની ડિસ્પ્લે. ધેન સેકન્ડ પ્રોપર્ટી, સેકન્ડ છે કંટ્રોલ ટુ વેલિડેટ. કયા કંટ્રોલને આ પ્રોપર્ટી આપવી છે? તો અહીંયા જો મેં વેલિડેશન ચેક કરી, અહીંયા રેખા હતા આઈડી. તો આપણે આ ટેક્સ્ટ બોક્સનું નામ શું રાખ્યું હતું? આઈડી અહીંયા જો ચેક કરેલું છે txt_fnm. તો આ રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરમાં કંટ્રોલ ટુ વેલિડેટ
એમાં આપણે આ ટેક્સ્ટ બોક્સનું નામ રાખવાનું, ફર્સ્ટ નેમ, બરોબર. એક તો ડિસ્પ્લે પ્રોપર્ટી સેટ કરવાની, સેકન્ડ કંટ્રોલ ટુ વેલિડેટ, થર્ડ એરર મેસેજ કે એરર છે એ કઈ ટાઈપની આવી જોઈએ. તો ફર્સ્ટ નેમ અહીંયા આપણને લખાઈને આવી જવું જોઈએ, ફર્સ્ટ નેમ ઇઝ બ્લેન્ક. એને કેવું જોઈએ કે ફર્સ્ટ નેમ છે એ બ્લેન્ક છે એટલે એરર આવે છે, બરોબર. અથવા તો તમારે કાંઈ પણ બીજું ઇનપુટ કરાવવું હોય કે ફર્સ્ટ નેમ કાન્ટ બી બ્લેન્ક, એવું કોઈ પણ એરર મેસેજ ડિસ્પ્લે કરાવવો હોય તો તમે અહીંયા કરાવી શકો છો. તો આ 3 પ્રોપર્ટી છે એ ખાસ ચેક કરવાની. એક તો ડિસ્પ્લે, જેની અંદર આપણે ડાયનેમિક રીતે ડિસ્પ્લે કરાવીએ છીએ. સેકન્ડ કંટ્રોલ ટુ વેલિડેટ, કંટ્રોલ ટુ વેલિડેટ, અને થર્ડ કઈ છે એરર મેસેજ. ફોર્થ છે ઈ સ્ટાર. ઈ સ્ટાર ટેક્સ્ટનો મિનિંગ શું થાય, અહીંયા ટેક્સ્ટ પ્રોપર્ટી છે, એમાં ઘણીવાર તમે કોઈ પણ ફોર્મ ફિલઅપ કરતા હોય તો એનું ટેક્સ્ટ આવે, ખબર છે, જેમાં સ્ટાર કરેલું હોય ને એ કમ્પલસરી એન્ટર કરવું જ પડે એવું હોય. તમે ઘણી જગ્યાએ ઓનલાઈન ફોર્મ કે ભર્યા હોય તો એનો મિનિંગ શું થાય, સ્ટારનો મિનિંગ ઇટ ઇઝ મેન્ડેટરી, બરોબર. ફર્સ્ટ નેમ ઇઝ મેન્ડેટરી. અહીંયા તમારે ઈ આપવું હોય મેસેજ તો પણ આપી શકો. તો અહીંયા ટેક્સ્ટ બોક્સ અહીંયા તમારે સ્ટાર કરેલું જ રાખવું હોય તો તમે અહીંયા આપી શકો. અત્યારે મારે જરૂર નથી તો હું આને રિમૂવ કરી દઉં તો એ ચાલે, અને તમે સ્ટાર આપો તો પણ ચાલે. રેડી. તો આટલી પ્રોપર્ટી છે એ આપણે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશનની અંદર ફિલઅપ કરશું. હવે હું આને કંટ્રોલ સી કરીને આ બધામાં લઈ લઉં છું. હવે આ ફર્સ્ટ નેમ છે એની જગ્યાએ શું આવી જશે, લાસ્ટ નેમ. આપણને કહેશે કે લાસ્ટ નેમ બ્લેન્ક છે. અહીંયા કંટ્રોલ ટુ વેલિડેટ, કયા કંટ્રોલને ચેક કરવું જોઈએ, ટેક્સ્ટ બોક્સ લાસ્ટ નેમને. ફરી પાછું અહીંયા થર્ડની અંદર પાસવર્ડ બ્લેન્ક છે એવું કેવું જોઈએ આપણને. અને અહીંયા કોને ચેક કરવું જોઈએ, કંટ્રોલ ટુ વેલિડેટ પાસવર્ડને, ફોન નંબર નહીં, પાસવર્ડ, PWD. એવી રીતે આ ટેક્સ્ટ બોક્સનું નામ શું છે, CPWD. તો અહીંયા કોને કંટ્રોલ ટુ વેલિડેટ કરવું છે, આ પાસવર્ડને, કન્ફર્મ પાસવર્ડને. અને આની અંદર એરર મેસેજ શું આવવો જોઈએ, પાસવર્ડ ઇઝ બ્લેન્ક એવું આપણને કેવું જોઈએ. નેક્સ્ટ અહીંયા શું છે, ઈમેલ એડ્રેસ. તો આની અંદર આપણે કંટ્રોલ ટુ વેલિડેટ કોને કરશું, ઈમેલને, ટેક્સ્ટ અંડરસ્કોર ઈમેલ, અને અહીંયા ઈમેલ ઇઝ બ્લેન્ક. એવી રીતે આની અંદર ફોન નંબર અને ફોન નંબર ઇઝ બ્લેન્ક. એવી રીતે અહીંયા શું બ્લેન્ક છે, એજ બ્લેન્ક છે. તો આની અંદર એજ. રેડી. હવે આ બધાનું છે ને આપણે જસ્ટિફિકેશન આપી દઈ. હવે આપણે આને રન કરીએ. જો હું રજીસ્ટર કરીશ એટલે આ બધા મેસેજ આવી જાય છે. ફર્સ્ટ નંબર ઇઝ બ્લેન્ક. હવે હું અહીંયા એન્ટર કરું છું તો આ ઓટોમેટિકલી મેસેજ વયો ગયો, કેમ કે આપણે ડિસ્પ્લે ઇક્વલ ટુ શું આપ્યું છે, ડાયનેમિક આપ્યું છે, એટલા માટે. હવે રજીસ્ટર કરીશ તો થઈ જશે. ત્યાં સુધી શું થશે, એરર મેસેજ છે એ એમનેમ રહેશે. આની તમારે 4 કલર પ્રોપર્ટી સેટ કરવી હોય તો કરી દેવાની, કેમ કે મેસેજ છે ઓલવેઝ કેવી રીતે હોય, રેડ ફોન્ટમાં હોય. તો આની હું 4 કલર પ્રોપર્ટી રેડ કરી દઉં છું. હવે નેક્સ્ટ કંટ્રોલ, રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરમાં કોઈને કોઈ પ્રોબ્લેમ છે, યસ ઓર નો? જતા રહ્યા બધા ફોન મૂકીને? નો. ઓકે.
તો રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન કંટ્રોલ અહીંયા કમ્પ્લીટ. રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન કંટ્રોલનો મિનિંગ શું થાય? ઇટ ઇઝ મેન્ડેટરી ટુ ઇનપુટ ડેટા. કમ્પલસરી છે ઇનપુટ ડેટા ફોર્મની અંદર. ટેક્સ્ટ બોક્સ હોય, રેડિયો બટન હોય, ચેક બોક્સ હોય, ગમે એની અંદર તમે રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટર કંટ્રોલનો યુઝ કરી શકો. એની અંદર ખાસ મેઇન પ્રોપર્ટી કઈ સેટ કરવાની છે? કંટ્રોલ ટુ વેલિડેટ. બરાબર. તો આની મેઇન પ્રોપર્ટી કઈ છે? રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરની ડિસ્પ્લે કા સ્ટેટિક અથવા ડાયનેમિક આપો. કંટ્રોલ ટુ વેલિડેટ કયા કંટ્રોલમાં આપવી છે? ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન જે હોય અહીંયા ચેક કરવાનું રહેશે. એરર મેસેજ, શું એરર મેસેજ ડિસ્પ્લે કરાવવો છે અને એની ટેક્સ્ટ પ્રોપર્ટી શું રાખવી છે એ તમે અહીંયા સેટ કરી શકો. હવે નેક્સ્ટ વેલિડેશન કંટ્રોલ જોઈએ. રિક્વાયર્ડ ફિલ્ડ પછી પાસવર્ડ. તો પાસવર્ડ માટે શું હોય? કમ્પેર વેલિડેટર. તો અહીંયા હું કમ્પેર વેલિડેટરનો યુઝ કરી લઉં છું. કમ્પેર કોને કરાવવાનો છે? તો કે કન્ફર્મ પાસવર્ડને. એટલે આ વેલિડેટર કંટ્રોલ કઈ જગ્યાએ રાખવાનો? કમ્પેર પાસવર્ડની પાસે. આ પાસવર્ડ પાસે નહીં, કેમ કે એરર મેસેજ છે અહીંયા ડિસ્પ્લે થવો જોઈએ ને નેક્સ્ટ ટેક્સ્ટ બોક્સમાં કે પાસવર્ડ છે એ મસ્ટ બી મેચ. એવો અહીંયા કન્ફર્મ પાસવર્ડની અંદર આવે તો એ સારું લાગે. બરોબર. તો અહીંયા કમ્પેરમાં નહીં પણ અહીંયા કન્ફર્મ પાસવર્ડ પાસે આ વેલિડેટર કંટ્રોલનો યુઝ કરવાનો છે. તો આની અંદર કઈ કઈ પ્રોપર્ટી સેટ કરવાની એ તમને કહી દઉં. આ તો કમ્પલસરી બધા કંટ્રોલની અંદર કરવાની આવશે જ. ડિસ્પ્લે સ્ટેટિક નહીં, કેવું રાખવાનું? ડાયનેમિક. કંટ્રોલ ટુ વેલિડેટ એવું હશે. કંટ્રોલ ટુ વેલિડેટ આર્યું. એમાં આપણે કોને કંટ્રોલ કરવું છે? તો કે કન્ફર્મ પાસવર્ડને. તો એનું ટેક્સ્ટ બોક્સનું નામ શું છે? txt_cpwd. પછી કોની હારે કમ્પેર કરવું છે? હવે એ ચેક કરાવવું પડશે ને. તો એના માટે બે પ્રોપર્ટી છે મોસ્ટ આઈએમપી. કંટ્રોલ ટુ કમ્પેર અને કંટ્રોલ ટુ વેલ્યુ. આવી બે પ્રોપર્ટી હશે. ક્યાં ગયું? વેલ્યુ ટુ કમ્પેર. સોરી, કા વેલ્યુને કમ્પેર કરાવી છે કે કંટ્રોલને કરાવી છે. હવે આ ટેક્સ્ટ બોક્સની હારે શું કમ્પેર કરાવવું છે? ઘણીવાર મારે એવું સ્ટેટિક નામ પણ કરાવી દેવું હોય તો હું અહીંયા વેલ્યુ, ક્યાં ગયું વેલ્યુ? સોરી, આના ઉપર ક્લિક કરશો પછી જેની પ્રોપર્ટી આવશે. તો મારે ઈ ટેક્સ્ટ બોક્સમાં કન્ફર્મ પાસવર્ડના ટેક્સ્ટ બોક્સની અંદર કન્ફર્મ પાસવર્ડમાં આપણે શું કરાયું? પહેલું તો કંટ્રોલ ટુ વેલિડેટ. કોને કંટ્રોલ કરીએ છીએ આપણે? કન્ફર્મ પાસવર્ડના ટેક્સ્ટ બોક્સને. એટલે એ ટેક્સ્ટ બોક્સનું નામ અહીંયા આપી દીધું. એની હારે મારે ડાયરેક્ટ સ્ટેટિક વેલ્યુ કમ્પેર કરાવી છે. ફોર એક્ઝામ્પલ એની અંદર પાસવર્ડ પૂજા જ હોવો જોઈએ તો તમે અહીંયા વેલ્યુ સ્ટેટિક આપી દેશો, અથવા તો 1 2 3 જ હોવું જોઈએ તો તમે આપી શકો. પણ મારે વેલ્યુને કમ્પેર નથી કરાવી. જો વેલ્યુને કમ્પેર કરાવી હોય તો વેલ્યુ ટુ કમ્પેર પ્રોપર્ટી સેટ કરવાની થશે. પણ મારે કોને કમ્પેર કરાવવું છે? તો કે કંટ્રોલને કમ્પેર કરાવવું છે. તો અહીંયા એક બીજી પ્રોપર્ટી છે કંટ્રોલ ટુ કમ્પેર. મારે કંટ્રોલને કમ્પેર કરાવવું છે. કોની હારે કરાવવું છે? તો કે ટેક્સ્ટ બોક્સ પાસવર્ડ, જે ઉપરનું પાસવર્ડનું ટેક્સ્ટ બોક્સ છે એની સાથે. તો કમ્પેર આપણે બે વસ્તુ સાથે કરી શકીએ. કાં તો સ્ટેટિક વેલ્યુ તમે આપી શકો, અધરવાઇઝ યુ કેન ગીવ સ્પેસિફિક કંટ્રોલ. સો I should give specific control for compare password and confirm password. ઓકે, તો અહીંયા કંટ્રોલ ટુ કમ્પેરમાં મેં આ પાસવર્ડનું નામ આપ્યું છે અને કોને કંટ્રોલ કરે છે? કંટ્રોલ ટુ વેલિડેટ, તો કે કન્ફર્મ પાસવર્ડને. ઇઝ ઇટ ક્લિયર? બધાને ખબર પડે છે આમાં કે કોઈ ડાઉટ છે? પછી આગળ કરાવું. આની અંદર જો કઈ ડાઉટ હોય તો તમે મને કહી દો, પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ. આ મોસ્ટ આઈએમપી છે એટલે કાંઈ પણ ડાઉટ હોય તો કહી દેજો. નથી? ના મેમ. સારું, તો આપણે બે મોસ્ટ આઈએમપી પ્રોપર્ટી આપી દીધી, કંટ્રોલ ટુ કમ્પેર અને કંટ્રોલ ટુ વેલિડેટ. આ પ્રોપર્ટી તો બધામાં કોમન રહેશે કે આપણે કયા કંટ્રોલને વેલિડેશન આપવું છે, કયા કંટ્રોલમાં આપણે વેલિડેશન એપ્લાય કરવું છે. તો એના માટે કંટ્રોલ ટુ વેલિડેટ, અને મારે કમ્પેર કોની હારે કરાવવું છે એના માટે કંટ્રોલ ટુ કમ્પેર. અને એરર મેસેજ એ બધા માટે કોમન છે કે એરર મેસેજ કયો આવવો જોઈએ. તો અહીંયા આપણે લખી નાખીએ પાસવર્ડ મસ્ટ મેચ. રેડી? અને આનો ફોર કલર કરી નાખીએ રેડ, કેમ કે એરર ઓલવેઝ કેવી હોય? રેડ. રેડી? હવે અહીંયા જો પાસવર્ડ બરોબર નહીં હોય તો કેવો મેસેજ આવશે? પાસવર્ડ મસ્ટ મેચ.
રન કરીને જોઈ લઈએ આપણે. જો અત્યારે કંઈ નથી, પણ હું ડાયરેક્ટ રજીસ્ટર કરાવીશ તો શું આવશે? એરર આવશે. અહીંયા હું નામ એન્ટર કરી દઉં છું તો એરર જતી રહે છે. જો હવે કઈ એરર આવી? પાસવર્ડ મસ્ટ મેચની. એટલે આપણે અહીંયા પાસવર્ડ શું રાખવો પડશે? ઉપરનો છે ઈ જ. તો આ એરર જતી રહેશે. બરોબર? એટલે અહીંયા આપણે પાસવર્ડ મસ્ટ મેચની એરર છે. તો આ કયું વેલિડેટર કહેવાય? હર્ષ, ફોન મૂકીને જતો રહ્યો જ ને? છે જ નહીં. આમ 3 જ છીએ. એવું છે. હા, કઈ વાંધો નહીં, આપણે સ્ટાર્ટ કરીએ. તો આ પાસવર્ડ મસ્ટ મેચ ઈ કમ્પલસરી અહીંયા આવવું જોઈએ. પછી નેક્સ્ટ વેલિડેશન છે. આમાં કોઈને કંઈ ડાઉટ હોય તો મને કહેજો. બરોબર? હવે નેક્સ્ટ છે ઈમેલ એડ્રેસ. તો ઈમેલ એડ્રેસ છે એ પ્રોપર મેનરમાં હોવું જોઈએ ને. @gmail.com, @yahoo.com. તો એના માટેનું વેલિડેશન કયું છે? તો પહેલા અહીંયા આવડું લખી નાખીએ. રિક્વાયર્ડ ફિલ્ડનું લખ્યું, પછી કમ્પેર વેલિડેશન. કમ્પેર વેલિડેશનમાં આપણે કઈ પ્રોપર્ટી સેટ કરી? તો કે ફર્સ્ટ ડિસ્પ્લે, સેકન્ડ કંટ્રોલ ટુ વેલિડેટ. હિનલ, હા મેમ. શેના માટે છે કંટ્રોલ ટુ વેલિડેટ પ્રોપર્ટી? નથી ખ્યાલ મેડમ. સ્નેહા, હા મેડમ. શેના માટે છે કંટ્રોલ ટુ વેલિડેટ પ્રોપર્ટી? આપણે એમાં જે નાખી વેલિડેટ છે કે નહીં એ માટે. ઓકે, તો કંટ્રોલ ટુ કમ્પેર ને વેલ્યુ ટુ કમ્પેર કેના માટે છે? વેલ્યુ એમાં નંબર આવે અને ઓલામાં 2 આવે કેરેક્ટર નેમ. વેલ્યુ ની અંદર નંબર જ આવે એવું મેં નથી કીધું. વેલ્યુ છે એ ચેક કરે કે પરફેક્ટ વેલ્યુ છે કે નહીં. અને કંટ્રોલ ની અંદર ઈ આપણે ગમે ટેક્સ્ટ બોક્સ, રેડિયો બટન એવા કંટ્રોલ ને કમ્પેર કરાવી શકીએ. અને વેલ્યુ ની અંદર સ્ટ્રિંગ, ન્યુમેરિક કે કોઈ પણ સ્ટેટિક વેલ્યુ ને કમ્પેર કરાવી શકીએ. સારું, નેક્સ્ટ વેલિડેશન જોઈએ. કમ્પેર વેલિડેશન ને રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેશન છે એ કમ્પ્લીટ થયું આપણે. આની અંદર કોઈને કઈ ક્વેશ્ચન હોય તો કહેજો. પછી નેક્સ્ટ ઈમેલ એડ્રેસ. તો ઈમેલ એડ્રેસ છે એ પ્રોપર છે કે નહીં એ ચેક કરવા માટે આપણી પાસે છે રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેશન કંટ્રોલ. રેગ્યુલર એક્સપ્રેશન આપણે PHPમાં અત્યાર સુધી ભણ્યા હશું કે જેની અંદર આપણે સ્ટેટિક પેટર્ન આપી દેતા હતા. બરોબર? તો રેગ્યુલર એક્સપ્રેશનની અંદર ASP.NET આપણને ફિક્સ પેટર્ન આપે છે કે મારે કેની અંદર વેલિડેશન કરાવવું છે. તો રેગ્યુલર એક્સપ્રેશન માટે પણ આપણે કઈ પ્રોપર્ટી સેટ કરશું? તો કે ડિસ્પ્લે કેવું રાખવાનું? ઓલવેઝ ડાયનેમિક. પછી કંટ્રોલ ટુ વેલિડેટ. કંટ્રોલ ટુ વેલિડેટમાં આપણે કયા ટેક્સ્ટ બોક્સને વેલિડેટ કરાવવું છે? તો હું અહીંયા ઈમેલ એડ્રેસને વેલિડેટ કરાવીશ. બરાબર? ટેક્સ્ટ અંડરસ્કોર ઈમેલને. પછી વેલિડેશન એક્સપ્રેશનની અંદર મારે અહીંયા કેવા ટાઈપનું વેલિડેશન લેવું છે? આની અંદર એક વધારાની પ્રોપર્ટી છે વેલિડેશન એક્સપ્રેશન. કેમ કે રેગ્યુલર એક્સપ્રેશનમાં ફિક્સ પેટર્ન આવે છે. તો આની અંદર ઘણું બધું હશે. તમારે ફોન નંબર, પોસ્ટલ નંબર, એટલે પિન નંબર કે ફિક્સ લેવા હોય. તો મારે અત્યારે શું લેવું છે? ઈમેલ એડ્રેસ. તો આના માટે સ્પેસિફિક છે. જો અહીંયા ઇન્ટરનેટ ઈમેલ એડ્રેસ, અહીંયા ખાલી ક્લિક કરશો ને તો એની પેટર્ન ઓટોમેટિક આવી જશે. ઓકે ઉપર ક્લિક કરવાનું. તો એક રેગ્યુલર એક્સપ્રેશન વેલિડેટરની અંદર આપણે એક વધારાની પ્રોપર્ટી સેટ કરશું, ધેટ ઇઝ વેલિડેશન કંટ્રોલ. ઇટ ગિવ્સ સ્પેસિફિક પેટર્ન ફોર વેલિડેટિંગ યોર કંટ્રોલ. બરોબર? અને અહીંયા હું એરર મેસેજ ડિસ્પ્લે કરાવી દઈશ કે જો આ પેટર્ન પ્રમાણે ન હોય તો શું આવવું જોઈએ? ઈમેલ ઇઝ ઇનવેલિડ.
ઈમેલ એડ્રેસ છે એ શું છે, ઇનવેલિડ છે. અને અહીંયા આપણે ફોર કલર કેવો કરાવી દઈએ, રેડ. રેડી. તો જેવી રીતે ઈમેલ એડ્રેસ કર્યું છે પહેલા એ જોઈ લઈ રન કરીને. અહીંયા રજીસ્ટર કરાવશો એટલે તો પહેલા તો એરર જ આવશે. રિક્વાયર્ડ ફિલ્ડ વેલિડેટરનો યુઝ કર્યો છે એટલે બાકી વધારાની વસ્તુ વહી જશે. હવે શું એરર આવે છે તો કે પાસવર્ડ મસ્ટ મેચ, ઉપરનો પાસવર્ડ જ હોવો જોઈએ. પાસવર્ડ માટે કઈ પ્રોપર્ટી સેટ કરવાની છે, કોઈને ખ્યાલ છે? અહીંયા પાસવર્ડની જેમ કેરેક્ટર દેખાવા જોઈએ તો એના માટે કઈ પ્રોપર્ટી છે? નથી ખ્યાલ? ઈમેલ એડ્રેસ ઇઝ ઇનવેલિડ, તો અહીંયા હું પ્રોપર ઈમેલ એડ્રેસ રાખી દઉં છું @gmail.com. એટલે હવે એરર જતી રહી. હવે પાસવર્ડ અહીંયા ... પ્રિન્ટ થવા જોઈએ, એના માટેની પ્રોપર્ટી ખ્યાલ નથી કોઈને? તો એના માટે આપણે અહીંયા ટેક્સ્ટ મોડ એવી પ્રોપર્ટી સેટ કરતા હતા, જેની અંદર સિંગલ લાઈન, મલ્ટી લાઈન અને પાસવર્ડ. તો આની અંદર ટેક્સ્ટ મોડ છે એ પાસવર્ડ એવું સેટ કરી દેવાનું, એટલે તમને પાસવર્ડ એન્ટર કરવા દેશે. નેક્સ્ટ ફોન નંબર. તો ફોન નંબર છે ને એમાં પણ તમે રેગ્યુલર એક્સપ્રેશન આપી શકો કે એ ચેક કરી દે, એક્ઝેક્ટ 10 ડિજિટ આપી દે. તો એના માટે પણ તમારે જો રેગ્યુલર એક્સપ્રેશન લેવું હોય તો તમે અહીંયા લઈ શકો છો. અને રેગ્યુલર એક્સપ્રેશન ન લેવું હોય તો રેન્જ વેલિડેટર પણ છે, બરાબર, જેની અંદર તમે મિનિમમ કે મેક્સિમમ વેલ્યુ અહીંયા આપી શકો છો. તો રેન્જ વેલિડેટરની અંદર પહેલા આપણે ડિસ્પ્લે પ્રોપર્ટી સેટ કરી દઈએ. કઈ કરશું? ડાયનેમિક. પછી રેન્જ છે એ કેવી આપવી છે તો કે મોબાઈલ નંબર, એરર મેસેજ કયો આપવો છે? મોબાઈલ નંબર ઇઝ ઇનવેલિડ, બરાબર. એની અંદર મોબાઈલ નંબરમાં મેક્સિમમ વેલ્યુ કેટલી હોવી જોઈએ? મિનિમમ વેલ્યુ 10 હોવી જોઈએ. અને મેક્સિમમ વેલ્યુ પણ 10 જ હોવી જોઈએ, બરાબર. 10 કરે તો જ એન્ટર થાય, બાકી ના થાય. તમારે આવી રીતે કોઈ પણ ફિક્સ વેલ્યુ આપવી હોય તો તમે અહીંયા આપી શકો છો. હવે આપણે રન કરીને જોઈએ. ઓકે, આપણાની કંટ્રોલ ટુ વેલિડેટ પ્રોપર્ટી છે એ સેટ નથી કરી. આવી રીતે એરર વાંચતા શીખી જવાનું. આ પ્રોપર્ટી તો કમ્પલસરી બધામાં સેટ કરવી જ પડશે. કંટ્રોલ ટુ વેલિડેટ કે કયા કંટ્રોલને આપણે આ વેલિડેશન આપવું છે. તો મોબાઈલ નંબરની અંદર કંટ્રોલ ટુ વેલિડેટ પ્રોપર્ટી આપણે કેમાં આપીએ છીએ? ફોન નંબરમાં આપીએ છીએ. અને ફોર કલર કેવો આપશું? રેડ. પાસવર્ડ સરખો નથી આપ્યો એટલા માટે. હવે હું અહીંયા આપું છું 1 2 3 અને અહીંયા પણ આપું છું 1 2 3. ફોન નંબર, મોબાઈલ નંબર ઇઝ ઇનવેલિડ. 1 2 3 4 5 6 7 8 9 0 હજી ઇનવેલિડ, કેમ કે મિનિમમ ને મેક્સિમમ મેં બે સેટ કર્યું છે. તો આના માટે મારે શું કરવાનું? જો 9 ડિજિટ લઈશ તો પણ એરર આવશે, 10 લઈશ તો પણ એરર આવશે. તો એનું મિનિંગ એમ કે આપણે અહીંયા રેન્જ વેલિડેટર કંટ્રોલનો યુઝ નહીં કરી શકીએ. આની અંદર હું લઈ લઉં રિક્વાયર્ડ રેગ્યુલર એક્સપ્રેશન નહીં, હા રેગ્યુલર એક્સપ્રેશન, બરાબર. રેગ્યુલર એક્સપ્રેશનની અંદર અહીંયા કંટ્રોલ ટુ વેલિડેટ કોને કંટ્રોલ કરવું છે? ફોન નંબરને. અને આની અંદર ફોર કલર ઇક્વલ ટુ અહીંયા એરર મેસેજમાં શું આપી દઈ? મોબાઈલ નંબર ઇઝ ઇનવેલિડ. રેન્જની અંદર શું આપી શકીએ આપણે? મિનિમમ ને મેક્સિમમ, પણ એની અંદર શું હતી? બે વેલ્યુ સરખી જ હતી એટલે એ એક્સેપ્ટ નહોતું કરતું. અહીંયા ફોર કલર પણ આપણે આપી દઈએ રેડ. અને વેલિડેશન એક્સપ્રેશન, આની અંદર એક વધારાની પ્રોપર્ટી છે વેલિડેશન એક્સપ્રેશન, જેની અંદર આપણે શું આપશું? ફોન નંબર.
યુએસના ફોન નંબરનો યુઝ કરીએ ત્યારે એનું નથી કરવું. અહીંયા /D કરી અને અહીંયા 10 ડિજિટ જ આપી દઈએ. /D આપણે ઇન્ડિયામાં કેટલા ડિજિટ હોય? 10. 4 હતું એની જગ્યાએ. બરાબર. હવે આપણે રન કરીને જોઈએ. ફર્સ્ટ નેમ ઇઝ બ્લેન્ક. જો અહીંયા મેં આ 9 ડિજિટ જ આપું છું તો શું આવશે? મોબાઈલ નંબર ઇઝ ઇનવેલિડ. એટલે મારે 10 ડિજિટ આપવા પડશે. એટલે મેં 1 to 9 અને છેલ્લે 0 આપી દીધા. બરોબર. પછી તમારે પેલી પેટર્ન આપવી હોય, પેલું 9 1 થી પણ સ્ટાર્ટ થવું જોઈએ, તો એ પેટર્ન તમે અહીંયા ચેન્જ કરી શકો છો. બરોબર. તો આ રજિસ્ટ્રેશન ફોર્મ. હવે કઈ પ્રોપર્ટી આપણે હમણાં જોઈએ? રેગ્યુલર એક્સપ્રેશન, જેની અંદર આપણે કઈ વસ્તુ સેટ કરીએ છીએ, તો આટલી તો કરીએ જ છીએ બધામાં. આ પ્રોપર્ટી તો કમ્પલસરી છે. ડિસ્પ્લે અને એક વધારાની પ્રોપર્ટી છે, એ છે વેલિડેશન એક્સપ્રેશન, જેની અંદર આપણે પેટર્ન આપીએ છીએ, ફિક્સ પેટર્ન. બરાબર. હવે નેક્સ્ટ પ્રોપર્ટી છે, એ છે રેન્જ વેલિડેટર, કસ્ટમ વેલિડેટર એન્ડ વેલિડેશન સમરી. રેન્જ વેલિડેટર, મારે એજમાં રેન્જ વેલિડેટર આપવી છે, તો અહીંયા હું રેન્જ વેલિડેટર આપી શકું કે મિનિમમ છે ને 18 વર્ષથી ઉપર હોવું જોઈએ એજ, અને મેક્સિમમ 30 વર્ષથી નીચે હોવી જોઈએ. આવી મારે કોઈ પણ વેલિડેશન આપવી છે તો હું રેન્જ વેલિડેટર થ્રુ આપી શકું. કંટ્રોલ ટુ વેલિડેટ, કઈને કંટ્રોલ કરવું છે? તો કે એજને. એટલે ઈ પ્રોપર્ટી સેટ કરશું. નેક્સ્ટ ફોર કલર કેવો આપવો છે? રેડ. ઈ પ્રોપર્ટી સેટ કરશું. મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ, મેક્સિમમ 30 વર્ષ હોવા જોઈએ અને મિનિમમ છે એ 18 વર્ષ હોવા જોઈએ. તો રેન્જ વેલિડેટર છે એ આ રીતે હું આપી શકું. એરર મેસેજ છે એ ડિસ્પ્લે કરાવી દઈ. એજ મસ્ટ બી between 80 to 30. હવે હું રન કરાવું છું. વન ટુ થ્રી આની અંદર આપ્યો હશે ઈમેલ અને ફોન નંબર. જો ગ્રેટર ધેન આપીશ એટલે આની અંદર હોવી જોઈએ, અને 15 આપીશ તો પણ એરર અકર થશે. એટલે મારે કેની અંદર આપવી પડશે? 18 થી 30 ની અંદર. બરાબર. તો આ છે એ તમારો રેન્જ વેલિડેટર કંટ્રોલ છે. હવે નેક્સ્ટ વેલિડેટર કયું છે? રેન્જ વેલિડેટર કંટ્રોલ ની અંદર આપણે કઈ પ્રોપર્ટી સેટ કરી? આ બધી તો કરી જ, અને સાથે સાથે મિનિમમ અને મેક્સિમમ આ બે પ્રોપર્ટી પણ આપણે સાથે સેટ કરશું. ઓકે. તો આપણે આની અંદર કઈ વસ્તુ સેટ કરશું? રેન્જ વેલિડેટર ક્યાં ગયું? હા, આની અંદર ડિસ્પ્લે, કંટ્રોલ ટુ વેલિડેટ અને મિનિમમ વેલ્યુ અને મેક્સિમમ વેલ્યુ, આ બે પ્રોપર્ટી આની અંદર એક્સ્ટ્રા છે. એન્ડ ધેન મેક્સિમમ વેલ્યુ. બરોબર. આ રેન્જ વેલિડેટરની પ્રોપર્ટી. હવે નેક્સ્ટ છે કસ્ટમ વેલિડેટર એન્ડ વેલિડેશન સમરી. તો કસ્ટમ વેલિડેશન લઈ લઈએ આપણે. કસ્ટમ વેલિડેશન હું અહીંયા લઈ લઉં છું ફર્સ્ટ નેમમાં, કે ફર્સ્ટ નેમમાં છે એની લેન્થ છે 3 કેરેક્ટર તો હોવી જ જોઈએ એવું મારે રાખવું છે. તો અહીંયા હું કસ્ટમ વેલિડેશન છે એ એપ્લાય કરી શકું છું. કસ્ટમ વેલિડેશન કંટ્રોલ ટુ વેલિડેટ. ફર્સ્ટ નેમમાં વેલિડેશન આપી દઈએ. ડિસ્પ્લે કેવું રાખશું? ડાયનેમિક. એરર મેસેજ કેવું રાખશું? કે ફર્સ્ટ નેમ મસ્ટ બી ગ્રેટર ધેન 3.
કેરેક્ટર, બરાબર. અને નેક્સ્ટ પ્રોપર્ટી એની કઈ રાખશું? આ વેલિડેટ એમ્પ્ટી ટેક્સ્ટ એ આપણે ટ્રુ કરી નાખીએ. આ એક પ્રોપર્ટી વધારાની સેટ કરવાની રહેશે. જો આ ટ્રુ કરેલું હશે તો જ આ એરર મેસેજ છે એ અકર થશે, અધરવાઇઝ નહીં થાય. એટલે આની અંદર વેલિડેટ એમ્પ્ટી ટેક્સ્ટ પ્રોપર્ટી આપણે કેવી કરવી પડશે? ટ્રુ કરવી પડશે. અને આની અંદર ફોર કલર રાખી દઉં હું રેડ. બરોબર. હવે આની અંદર વેલિડેશન કઈ રીતે આપશું? તો આના ઉપર ડબલ ક્લિક કરી અને આની ઇવેન્ટમાં આની અંદર હું આપી શકું ઇફ આની અંદર હું એક મિનિટ ARGS ડોટ વેલ્યુ આની અંદર જે આર્ગ્યુમેન્ટની અંદર વેલ્યુ ટૂંકમાં ટેક્સ્ટ બુક્સની અંદર જે વેલ્યુ આવે છે જો ઈ ગ્રેટર ધેન 3 હોય તો જ શું થવી જોઈએ? તો જ આ પ્રોપર્ટી અકર થવી જોઈએ, અધરવાઇઝ ન થવી જોઈએ. તો ઇઝ વેલિડ ઇક્વલ ટુ ટ્રુ. એલ્સમાં એટલે કસ્ટમ વેલિડેશનની અંદર તમારે વેલિડેશન આવી રીતે પોતાનું આપવું પડશે કે એની ટેક્સ્ટ બુક્સની અંદર ગ્રેટર ધેન 3 હોવા જોઈએ તો જ ઈ વેલિડ કરશે, અધરવાઇઝ ઈ વેલિડ નહીં કરે. ઓકે. આની અંદર છે ને આપણે પહેલા કન્વર્ટ કરવું પડશે ઇન્ટીજરની અંદર અથવા તો સ્ટ્રિંગની અંદર. સ્ટ્રિંગની અંદર કન્વર્ટ કરી નાખીએ. ટુ સ્ટ્રિંગ કેમ કે ARGS ડોટ વેલ્યુ string s equal to ARGS dot value semicolon અને આની અંદર અહીંયા શું ચેક કરાવીએ? ઓકે, લેન્થ કાઉન્ટ કરવા માટે લેન્થ ફંક્શન છે અને એની અંદર s આ સ્ટ્રિંગની લેન્થ છે એ ગ્રેટર ધેન 3 હોય તો g ઇઝ વેલિડ, અધરવાઇઝ ઇટ ઇનવેલિડ. લેન્થ માટે કયું ફંક્શન હશે? સ્ટ્રિંગ ડોટ લેન્થ માટે ઓકે, એસ ડોટ લેન્થ ગ્રેટર ધેન 3 હોય તો જ આ વેલિડેશન છે એ અકર થાય, અધરવાઇઝ ઈ વેલિડેશન છે એ અકર ના થાય. તો ફર્સ્ટ નેમની અંદર કદાચ હું એક જ કરું એન્ટર તો શું છે? ફર્સ્ટ નેમ છે એ ગ્રેટર ધેન 3 હોવું જોઈએ. તો હું અહીંયા હવે ગ્રેટર ધેન 3 આપું છું, પછી આ એરર અકર નહીં થાય. તો આને કહેવાય કસ્ટમ વેલિડેશન. કસ્ટમ વેલિડેશનની અંદર શું કરવાનું રહે તમારે? અહીંયા કસ્ટમ વેલિડેશન પછીની પ્રોપર્ટી કઈ કઈ સેટ કરવાની? ડિસ્પ્લે, એરર મેસેજ અને એક વધારાની પ્રોપર્ટી છે ધેટ ઇઝ વેલિડેટ એમ્પ્ટી ટેક્સ્ટ. આની અંદર કઈ કઈ પ્રોપર્ટી આવે એ આપણે ફરી પાછી અહીંયા લખી નાખીએ. એક તો ડિસ્પ્લે આવશે, કંટ્રોલ ટુ વેલિડેટ, એરર મેસેજ, ટેક્સ્ટ અને બીજી કઈ વધારાની પ્રોપર્ટી છે? વેલિડેટ એમ્પ્ટી ટેક્સ્ટ.
જો આ ટ્રુ કરેલી હશે તો જ વેલિડેશન અકર થશે, અધરવાઇઝ નહીં થાય. સો વેલિડેટ એમ્પ્ટી ટેક્સ્ટ, આની અંદર તમારે શું એપ્લાય કરવાનું છે, પોતાનું વેલિડેશન છે એ ક્રિએટ કરવું પડે. તો આના ઉપર ડબલ ક્લિક કરી અને આ જે આર્ગ્યુમેન્ટ છે એ આ GS ડોટ વેલ્યુ એટલે એ કોની છે, તમે જે એન્ટર કરો છો કંટ્રોલ ટુ વેલિડેટ ટેક્સ્ટ બોક્સની અંદર, એ વેલ્યુ તમને કાઉન્ટ કરીને એ વેલ્યુ છે એ આની અંદર ગેટ થાય છે સ્ટ્રિંગની અંદર. એની લેન્થ છે જો ગ્રેટર ધેન 3 હશે તો જ આ વેલિડ ગણાશે, ટ્રુ હશે તો જ ઇઝ વેલિડ ટ્રુ હશે, અધરવાઇઝ એ વેલિડ ફોલ્સ હશે અને તમારી વેલિડેશન કંટ્રોલ છે એ અકર થશે, એરર છે એ ડિસ્પ્લે થશે. તો આ હતું કસ્ટમ વેલિડેશન. અને નેક્સ્ટ છે એ છે વેલિડેશન સમ્મરી. વેલિડેશન સમ્મરીમાં શું હોય કે અહીંયા મારે વેલિડેશન નથી જોતા, મારે અહીંયા નીચે જોઈએ છે આની અંદર. તો તમે એકી સાથે વેલિડેશન સમ્મરી લેવા માટે અહીંયા લઈ શકો વેલિડેશન સમ્મરી. તો વેલિડેશન સમ્મરીની અંદર શું હોય તો કે આ બધા એરર મેસેજ છે એ અહીંયા લાઇનમાં ડિસ્પ્લે થાય. તો એના માટે ફરી પાછા તમારે બધા વેલિડેશનની અંદર વેલિડેશન ગ્રુપ છે એ સેમ આપવું પડે. ફોર એક્ઝામ્પલ અહીંયા હું આપી દઉં VG, પછી બધા વેલિડેશન કંટ્રોલ જે લીધા છે ને એ બધાનું વેલિડેશન ગ્રુપ શું આપી દઉં હું, VG. બધાનું નેમ સેમ આપી દઉં, બધાનું એક ગ્રુપ બનાવી નાખું VG નામનું. અને સેમ એવી રીતે વેલિડેશન સમરીની અંદર વેલિડેશન ગ્રુપનું નામ આપી દઉં VG. એટલે આ બધી એરર છે ને એ અહીંયા વેલિડેશન સમરીમાં ડિસ્પ્લે થશે. અને બાકીના જે ટેક્સ્ટ બોક્સ આપણે બાકીની જે પ્રોપર્ટી આપણે સેટ કરીએ છીએ એ જ પ્રોપર્ટી સેમ ટુ સેમ આની અંદર આવે છે. ડિસ્પ્લે પછી અહીંયા કંટ્રોલ ટુ વેલિડેટ નહીં આવે કેમ કે બધા કંટ્રોલની અહીંયા ડિસ્પ્લે થાય છે. એરર મેસેજ અને ટેક્સ્ટ આ પણ નહીં આવે. પણ આની અંદર બીજી કઈ આવશે પ્રોપર્ટી, વેલિડેશન ગ્રુપ. એ બધા વેલિડેશન ઉપરના બધા વેલિડેશનનું ગ્રુપ બનાવી નાખે છે. અને વેલિડેશન પ્રોપર્ટી આર યુઝ ટુ પ્રિન્ટ રિપોર્ટ ઓફ ઓલ વેલિડેશન. બધા વેલિડેશનનો રિપોર્ટ, બધા વેલિડેશનની સમરી છે એ અહીંયા નીચે પ્રિન્ટ કરે છે, બરોબર, વર્ટિકલી. તો તમારે વર્ટિકલી આ બધા એરર મેસેજ અહીંયા નીચે જોતા હોય તો તમે વેલિડેશન સમરીનો યુઝ કરી શકો. તો આ હતું આપણું વેલિડેશન કંટ્રોલ. વેલિડેશન સમરીની હું તમને એક્સરસાઇઝ આપું છું કે આ બધામાં VG સેટ કરી અહીંયા પણ VG કરી નાખવાનું એટલે એ આવી જશે. આ તમારે જાતે કરવાનું છે, થઈ જાય એટલે મને કહેજો, બરાબર. તો આ વેલિડેશન કંટ્રોલમાં કોઈને કંઈ ડાઉટ છે, કંઈ પ્રોબ્લેમ છે?